આજરોજ જેતપુર ઝાલોરી પિંજોરા સમાજના સહયોગથી ધ્રુવ આયુર્વેદ હોસ્પિટલ સુપેડી દ્વારા આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ધ્રુવ આયુર્વેદ હોસ્પિટલ દ્વારા દર્દીઓને આયુર્વેદિક ઉપચારથી ઘણી પ્રકારની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, જેવી કે કાયા ચિકિત્સા, સ્ત્રી રોગ, સલયતંત્ર, પંચકર્મ, સાલાકઈ તંત્ર, બાળરોગ જેવા રોગોનો ટ્રીટમેન્ટ કરવામાં આવે છે। જેતપુરમાં ઝાલોરી પિંજોરા સમાજ દ્વારા વારંવાર આવા સામાજિક કાર્યો કરવામાં આવે છે અને 18 વર્ષના લોકો આવા કાર્યોમાં લાભ મેળવે છે અને આયુર્વેદિક કેમ્પમાં ઘણા લોકોએ હાજરી આપી અને ડોક્ટરો દ્વારા આયુર્વેદિક ઉપચારની માહિતી આપવામાં આવી હતી। વધુ માહિતી માટે જોતા રહો રાજકોટ કી આવાજ ન્યૂઝ। આજે જેતપુર ઝાલોરી પિંજોરા સમાજના સહયોગથી ધ્રુવ આયુર્વેદ હોસ્પિટલ સુપેડીનો આયુર્વેદ કેમ્પ છે। એની અંદર અમારે જેતપુર ઝાલોરી પિંજોરા સમાજનો સહકાર, કારોબારી કમિટીનો સહકાર અમારે ઇકબાલભાઈ પઠાણ પૂર્વ પ્રમુખ અને હોલ સંચાલક તેમજ પ્રમુખ સલીમભાઈ ભટ્ટી, બાપભાઈ તરખેસા, જીભાઈ તરખેસા, નિસારભાઈ અગવાન, સર્વ કારોબારી કમિટી હોદ્દેદારોનો સહકારથી આજે આ કેમ્પ કરવામાં આવ્યો છે। અમે લોકો ધ્રુવ આયુર્વેદ હોસ્પિટલ સુપેડી તરફથી આજે અહીંયા ઝાલોરી પિંજોરા મુસ્લિમ સમાજમાં કેમ્પ આયોજિત કરેલો છે। તો એમાં અમે બધી જ સેવા આપવા આવ્યા છીએ અને આયુર્વેદને સારી રીતના અવેર કરવા આવ્યા છીએ। અને અહીંયા અમે પંચકર્મ, આંખ કાન નાક ગળું શાલક્ય, સર્જનના કોઈ પણ હોય, ગાયનેકનું હોય, કોઈ પણ સ્વસ્થની એક્સરસાઇઝ કે આ તે બધું જ, અને નાના બાળકોનું એ બધી જ તપાસ કરવા માટે આવ્યા છીએ। અને કોઈને પણ કાંઈ પણ તકલીફ હોય તો અમે અહીંથી 3 દિવસની દવા અત્યારે એમ જ ફ્રીમાં આપીએ છીએ અને તેના પછી જો એ દવા સારી લાગે તો તેમને સુપેડી પાછા બોલાવીએ છીએ અને તેની વધારે સારી ટ્રીટમેન્ટ કરવામાં આવ્યા છીએ।